હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં છો તો મજામાં રહેવાનું હોય અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે 2-3 મહિના પહેલા આપણે ગિફ્ટમાં પોસ્ટર આવ્યા હતા તમને જો કે ખબર જ હશે તો એ પોસ્ટરને આપણે આજમાં ફાઇનલી મોકો આવ્યો છે તો એને હું લઈને જવાનું છું પોસ્ટર આવેલા હતા તમને ખબર એ બધા બોડિયા બની જાય મતલબ માલો ગુજરાતી ભાષામાં બોડિયું બની જાય બોડિયું આવેલી હતી એ વસ્તુ આપણે તો ઈ આજમાં તે સોટાડવાનું જવાનું છે આને વધારે કરી તો કોટડા બાજુનું થોડુંક છે તો કોટડા જાઉં છું હું કોટડા સોટાડી દેવાનું છું એક ઠેકાણે ખૂતાડી દેવાનું છે એટલે કે આપણે કંઈક એવું બનાવેલ છે તો ખૂતાડી દેવું તમને વિડીયોમાં બધું પરફેક્ટ દેખાડીશું અને વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો તો તમને ખબર પડશે અને લગભગ તો જાજી ભેગી આવું તો લગભગ મારી જિંદગીની અંદર અને મને સાંભળીને તારથી હજી આવું કામ કોઈએ કર્યું નહીં હોય લગભગ યુટ્યુબર વાળા ત્યાં પોસ્ટર સોટાડેલા કોઈએ હશે નહીં અને કોઈના કોઈએ ભાડાય નહીં બાકી અમારા માર્કેટમાં ફરતા થઈ જવાના છે આજથી અને બધા પાછા જોજો વિડીયો પોસ્ટર ભાડે સબસ્ક્રાઇબ કરજો પોસ્ટર માં લે આવો ને તો પાછા કહેજો કે પોસ્ટર માં લે આવ્યા હા એમ પોસ્ટર માં લે કહેજો કે પોસ્ટર માં લે આવ્યા એમ અને ફાઇનલી પછી પાછું યાર રાવા દેજો પોસ્ટર તાક આપજો બે છે એટલે એમાં એક તો કોટડે સોટાડશે તો એક બીજે ત્યાં સોટાડું તો તમે બધા કોમેન્ટ કરીને કહેજો કે કઈ જગ્યાએ સોટાડું છે એમ તો કઈ જગ્યાએ કૂતાડું એ કહેજો એમ હા એમ એક રાખશું આપણે અત્યારે ઘર જમાઈની જેમ પછી એક ગમે ને અત્યારે હું કોટડા લઈ જાઉં છું ને એક રાખશું પછી તમે બધા કોમેન્ટ કરશો લાટ કોમેન્ટ આવશે અમને પછી એમ થાય અનુકૂળ પડશે તો અમે સોટાડી દેવું એમ હતી કા અને પાછા છે ને તમે વિડીયો જોઈને રાવા દીધો પોસ્ટર ફાડી લાગતા નહીં તમારા ભરોસા ન કરાય નગર ફાડી લાગશે આ અમારું બધું કોણ સોટાડવી જોઈએ કે એમ તો કોઈ ફાડતા નહીં અને હવે હું જાઉં છું ત્યાં કોટડા તો અત્યારે આને લઈ જવા નથી એની બેન પાસે આવવાનો બહુ શોખ છે પણ એને બેનને કહે છે ઓલા આ શું કહેતી તું મારે આવું છે એમ કહેતી મારે આવું છે કે ઇન્દુડી પાસે વિડીયો બનાવવો છે દરિયામાં મચ્છી પકડો ને એમ તો મારા હાઉને મેં ફોન કર્યો તો મારા હાઉ ઓલરેડી પકડા દઈ ગયેલા પણ આને લઈ જાવ ને તો પાછું બોડી યુઝ જાય એમ નથી પાછું મોટું છે તો મિસ્ટેકમાં ટેપ્લિક છે અત્યારે તો બિના રહેજો હું જાઉં ના વિડીયો તમને એમ થાય ઘરે ઘરે પૂરો કરવાનો છે એમ કા ધનજી કરાવવાનું છે કે હા તો હું ધનજીને જયંતિભાઈને લેતો જાઉં બીજા ભાઈને કદાચ હાલો ફાઇનલી હું ધનજીભાઈ નીકળી ગયા છીએ ઘરે કોટડા જવા માટે તમે કાદન છે મજા આવે ને કેમ ધનજીને મજા આવે લઈ જાય કે તને બહુ મોજ આવે ને હવે પાછું છે કે વ્યવસ્થિત બેગ વિડીયો બનાવવા મળે છે વિડીયો પાછું ધાન કરે છે ધનજી અમારા કા ધનજી તો પછી યાર કાંઈ વાંધો નહીં દરેક પાછું નિશાળે જાય છે કા ધનજી આજ રવિવાર છે કે અમારા ગામમાં એટલે કે દિયાળ ગામમાં આજની તો આ વિડીયોમાં રવિવાર છે આજનો એટલે આપવા ગમે જ દેવો એવું કંઈ નક્કી ન હોય એક દી તો લેટ આવે છે તમને ખબર છે બધીને તો આજમાં રજા છે ધનજીભાઈને બાકી બીજું કંઈ છે નહીં કા ધનજીભાઈ બાકી આમ જો વાતાવરણ આપણે પાસે લીલું ના ઘરે ભાઈ ભાઈ તો એ રીતે કંઈક ખેડી છે ને લીલી ના ઘેરમાં જીના મોર બોલે મારી મેલના રાજના હું ગમણા મટકા માતાજી રંગે રમો એ હું ગમે રમવામાં હું કે ભાઈ ટર્ન આવી જાય કે વાક થોડુંક મુશ્કેલ પડે બાકી આપણે પછી મળશું ભાઈ તો પપ્પાની ગણપતિ હમલા શંકરિયાની પાર્વતી માની ગમશે ગણપતિનું ગીત ગાય ધનજીભાઈ અને હું ગીત હતો કે એના કારણે ધનજીભાઈની ખુશી છે કે નહીં એટલે એને ગાઈ લખ્યું છે બાકી અમે જઈએ છીએ કોટડા તમને ખબર છે ને વાતાવરણ યાર કે વાદળા બધા મસ્ત મજાના ધબધબાટી છે અને કાંઈ ઘટે નહીં કાંઈ ધનજીભાઈ ઘટે કંઈ ઘટે નહીં ને વાહ 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 ચાલો આપણે છે ને ટાકેલિયા પૂગી ગયા પાછું જવાનું છે અમારા ગામમાં જે પોસ્ટર લેવા માટે છે આપણે આ જયંતિભાઈને લેવા આવ્યા છીએ જયંતિભાઈ ગેરેજ છે ને ગેરેજનું કામ શરૂ છે અને અહીંયા બળુભાઈ છે અને મોટા ભૈયા તો આ છે ને ઓલા બાંભા કહેવાય કે શું કહેવાય ને જમ્ફર છે ને આ 3 જણા બેસીને તો ધડક એમ આપડી જાય છે તો આપણે થોડાક તણાવવાના છે કોઈ બાપા એટલે એ આંગળા બંગલા નો આવે ધ્યાન રાખજો જયંતિ ઉકા જયંતિભાઈ તમને જયંતિ ઉકા કહું કઈ વાંધો અરે કાંઈ વાંધો નહીં મારે ના બોલું કાંઈ બોલું હે નહીં પેલા ગમી કે તમને અનલિમિટેડ જયંતિ ઉક્કા ગમી ગયું બરોબર કાંઈ વાંધો નહીં એમ તો જયંતિભાઈ આપણને સૂચી આપેલી છે બધી કહીએ છીએ આપણે બાકી મોજ કરો ને આપણે જમ્ફર છે ને તણાવવાના થોડા હાલો લે તો અમે બહુ મહેનત છે તને જાગો રે ભાઈ મિત્રો ફાઇનલી આપણે જયંતિભાઈને લીધા છે ને હવે પાછા વાગ્યા કાદનજી અમે જઈએ છીએ ઓલા આપણે પોસ્ટર બનાવેલા છે પોસ્ટર લેવા જઈએ છીએ બનાવેલા નથી ગિફ્ટમાં આવશે 3 મહિના પહેલાં અને વિડીયો ન જોયો હોય બધા મિત્રો ચોક્કસમાં જોઈ લેજો અને દેવાન છે કાવ્યની ધમાલ છે યુટ્યુબની ચેનલ તે વિડીયો આપેલા છે તો એને ઘણું બધું સારું કામ કર્યું છે આપણે માટે તો એને બધા લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને ચેનલમાં સાજો પાછા કાજનજીભાઈ આટા પાટા મારજો સા પાણી પીતા હોય બરોબર છે યાર અને ચાલો તમે પછી મળી જાય બ્લોકમાં લીધા હતા વટી જાય એવું
મિત્રો ફાઇનલી જો અમે જયંતિભાઈ દેખાડે છે આવી રીતનું કંઈક બનાવ્યું છે આપણે 10 કિલો ને 700 ગ્રામ વજન એવો બોલો 10 કિલો મારો બેટો હોય છે ઓલો અહીં જોડો મને હાલે લે હા એટલે તો આ બે ચેનલ છે ને ભાઈ બધા સબસ્ક્રાઇબ કરી નાખો ને હવે જોયા કરજો ને ત્યાં રોડે તમને આ દેખાય ને તો ફાડી લાગતી નહીં ગુંડલા બિંડલા મારતા નહીં કોઈ ને કરે ફાટી જાય આમ મસ્ત લાગે પણ માલ ડુપ્લિકેટ છે કદાચ ને આપણને આમાં બહુ ખબર નહીં શું કહું તમારે બહુ ટકે નહીં ને ટકશે કે રામ જાણે કે તો કાંઈ વાંધો નહીં તો જો આવી રીતનું છે હાલો આમ જો અમારે એક ભાઈબંધ આવે છે જૂનવાણી ભાઈબંધ છે ભાઈ અને જો આમ કેમ પણ ટોપી બોપી પહેરીને આવે તરીકાના ઉસાદ કરો તો મત મને દે તો એમ કહેજો વાહ 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 તો ભાઈ અમારે આ પોસ્ટર લઈને જવાનું છે કોટડા પણ હવે જોયું હશે રાજેન્દ્રભાઈ ખાડા કરવા પડશે ખાડા એમ થોડો નોટથી કોઈ લીધો આપણે વેસાથી પૈસા તમારી પાસે નહીં વાહ વાહ મિત્રો ફાઇનલી તો અમે લીધું છે ગાડી વેચમાં આવી રીતનું કંઈક રાખ્યું છે એટલું ઉષા છે અને હવે જઈ છીએ ધીમે ધીમે કોટડા જઈ છીએ હા જયંતિભાઈ હા એટલા બધા ડૂબી ગયો હાલ એટલે ઘડીમાં ડૂબી જાય કેમ કે ડૂબી જાય ને પકડવું થોડુંક અઘરું પડે પવન ભરાય છે ને ગાડી આખી થોડીક મિસ્ટેક છે ને આમાં પછી ઉપર આપણી જાય દાંડા ઉપર કેટલું ઊંચું તો અહીંયા આગળ આપણી જાય એ જોર ધરી ગઈ ગયું યાર ટેલિફોન ટિંગ થઈ ગયું છે જોઈ તમે યાર તો પછી યાર કાદરજી મિત્રો ફાઇનલી એક્શન આપણે બળોબેન ગેરેજ પાછા આવી જાય એટલે જયંતિભાઈના ગેરેજ અને જયંતિભાઈ તો અત્યારે મેકું છે આવડા નાસ્તો કરવા આવે છે એ 2 સબસ્ક્રાઈબ તો આવશે તે પાકામાં પાક અને કાંઈ વાંધો નહીં તો આપણે હવે છે ને આ તો વિડીયો જોવે છે તો અમારે સબસ્ક્રાઈબ છે એવું છે અને હવે અમે જઈએ છીએ પાછા કોટડા કા જયંતિભાઈ હા હાલો તો આપણે એક મેલ દીધું છે ને જાય કોરડા બરોબર છે એટલે મિત્રો અમે પહોંચી જશે કોટડા મારા હાળી રાતી શું કઈ ગુથતા હું ગુથો અમે અંદર આવવાનું અમને કોણ બરકે ના ત્યાં આવી બનાવો કા ધનજી જવું છે અંદર કે તમારે ધનજી ના પડે ભાઈ નહીં આવું લો આવ ભાઈ ચાલ નથી આવું કેમ હાલો ભાઈ બાબુન મારા દીકરા ખૂતાડવાને પી દાવ ને એ વાત છે ફાઇનલી એમને બરફ આવ્યો બહાર આવ્યા ને તે એમ જઈએ એને જેવું કોણ થઈને મારો બેટો આવા તરીકે જઈએ કોણ તરીકાના તપી જાય એટલે તરીકો કેટલો છે કેટલો જો તમે 1 ને 2 મિનિટથી બોલો એટલો તરીકો છે યાર હવે જાવું કેમ ના પણ હવે મારા હાળે આવ્યા તો મારા હાળીનું મારે માન રાખીને હું જાઉં છું ઘરમાં નકર હું જાતે નહીં ને આજમાં જોઉં છું હું પાણી સાહેબ આવે છે કે કઈ તો તમને દેખાડી આવશે તો નકર મારો બેટો આપણે હાથે જ પી તમને ખબર જ છે બધાને પાણી આવ્યું છે આપણે આજમાં નું આવ્યું તો ખબર પડત કાજનતીભાઈ એવું આવે હું તો છે ને પાણી તો ખાવા શું હાથે પીવા ભાઈ ગયો કે ભાઈ ગયો હું છે ને વલ્લા પાણી જાતો તાઈ અહીં એટલી ફરીને આવ્યા ને એમાં આપણે પીતા જઈને હું તો ના જાતો બાકી આપણે પાણી તો પીવાનું થતું કેમ કે તડકો છે જ્યારે પાણી વગરનું રહેવાય એમ નથી તમારે બધાને પીવું તો ચાલો મિત્રો બધા પાણી પીવું હે અહીં ઠંડુ હે ભાઈ મસ્ત કા પીવો તો કેમ પીવો મિત્રો ફાઇનલી ચા લઈ આવે છે ચા પીવાની છે તમારે બધાને પીવી તો આવી તો બાકી આપણે આવી ગઈ છે ચા તો ચા હા ખબર નહીં બસ તમને ખબર કીધી ભાઈ ખબર પડી કે પડતી જ નહીં કે પડતી જ નહીં કાંઈ એટલે કાંઈ ખબર જ નથી બસ તો ફાઇનલી છે ને પ્લાન આખો સેન્સ થઈ જશે મારા હાળા છે કે નહીં વલ્લાભાઈ ઓલા સીંડે ઊભા હવે એને એમ કીધું કે ખૂતળાશીથી નીચું થઈ જાય કે આપણે થાંભલે બાંધી તો ઇધર રહીને એમ તો મેં કીધું ઇધર બાંધી તો આપણે છે ને આ જો આ વાળા ગોતા છે પણ આ એક વાળા તો કંઈ થાય નહીં એક પટ્ટી જડી છે ને એકાદી પટ્ટી એવી એટલે ગોચી નકર પછી આ મારો બેટો ગાડીને ટાયર બાયર રહી જશે લાનું સારું કરવાનું કામ શરૂ છે ભાઈ ધનજી રવાજો અને હવે છે ને આને અમે કંઈક બાંધશું તો ઓલા તો જયંતિભાઈ દોરી ગોતે છે હા દોરી કે દોરી આવડે ને ઓલે અમારી જેમ છે કે મચ્છી મારે કે થોડીક ઝાડવાળા એ ધનજી રાવ દે ભોલા મામા ટીબી લાગશે તો ભાઈ ધરાક બરાક આપણે દેખાડેલ છે પાકી જતી છે અત્યારે હશે તો હશે ને હશે નહીં હોય એમાં કંઈ નક્કી ન હવે ત્યાં છે ધરાક તમને પૂછવું પડે તમને ખબર હોય આઈન કલી તો તાઈ દેખાતી જ નહીં લા એનું કરો કાંઈ નહીં બોલો હા મિલી અહીંયા છે લાટ બધી તો ઓલા ખરે કેટલી ખાટી લાગી ઈ ખવાય નહીં હાલો તો ભાઈ તો અહીંયા કઈ નંદી આવું ગોતો ને આવું તો ફાયદો પડશે બાકી છે મિત્રો આ ગાડી દેશી જુગાડ આપણે આ ગાડીમાંથી સીડીને લોકોને બાંધી જો થાંભલે બાંધવાનો પ્લાન કર્યો છે અમે તો નીચું કૂતરાને કહેતા હા તો નીચું કૂતરે ને તો હાવ નીચું પડે હવે છે ને ઊંચું બાંધવાનું છે તો આવડા ધનજી ભાઈ જુઓ આમ જુઓ એટલે હવે એ ગાડીમાંથી ચડીને બાંધી દેવાનું છે તો ચાલો પહેલાં બાંધીને પછી તમને પાછો હું દેખાડી દઉં મને બાકી બીજું કંઈ છે નહીં બાંધીને વૈયા દઉં અત્યારે એટલી વધારે રાખી એટલે કોઈ ફાડી ન લાગે ને એમ કેવું છે આવડાનું અને નીચે હોત તો હકીકતમાં હું કહું એમ તમે પાછા ફાડીને જ વ્યા હતા એમ ઢીલું દેવા હશો નહીં તમે કેમ લાગે હે જયંતિભાઈ એમ જ કે હવે બોલાવે ને બાંધવું ને પકડ આવી જશે પટ્ટી આવી જશે અને હવે અમે બાંધી પહેલાં મિત્રો ફાઇનલી આવી રીતનું કંઈક બાંધ્યું છે
આવડા બધા ઘણા બધા જોવા ઊભા રહી જાય ને ઘણા બધા મહેનત કરવાવાળા અને ઘણા બધા અમારા જ માણસ આઈલા નાઈલા એવું છે બાકી અહીં આવી બાંધ્યું છે એમ આવી રીતનું પછી જોઈએ તમે બધા કેટલો અમને સપોર્ટ આપો છો એ એમ જોવું કાંતિ બોડી યુઝિંગ કેટલા આવે આપણે જોઈએ. હા એમ કમેન્ટ કરજો બોડી અમે આવો ને ગમે યુટ્યુબમાં તો કમેન્ટ ખાસ કરીને કરજો હા, ગમે એમની body જોઈને પોસ્ટરમાં લેવા એમ કીધું ને હાલો પોસ્ટરમાં લે સબસ્ક્રાઇબ તમારા ઓ સબસ્ક્રાઇબ કરતા હો ભાઈ બહેનો હા જો એમ જો ને એમ વાળા હાટું તડપતા અને લાવવાથી જો આમ આખું સકડું મોટું જબર ફીંડલું લઈને લાડુ દીધા હવે અમે દોરીએ હજડબમ બાંધી દીધા એટલી દોરી એટલી કડક કરી કે હાવ હલતું બાંધી દેજો હે હલ્લે ભલા ભાઈ દોરીએ હાવ ધબડાક જમ હાવ જામ થઈ જશે ને હવે છે ને તો શોર્ટેજ છે ને હવે જો તઈ ગયું ને હેલ્યો એટલે તમારો વારો લે મને ટાકે બોલો મસ્ત થઈ ગયો ભાઈ જો સરદાર કેમ પણ યા મસ્ત લાગે આમ જો આગળ લાટ આવે છે સબસ્ક્રાઇબ કરતા હોય ને કે હાલો બધાને કેવું છે કીધું ને તમે કહેજો ખુરશી રાખીને બેહો આપણે સાઈ અહીંયા એને કે હાલો અહીંયા ચેનલ છે સબસ્ક્રાઇબ કરો એક સબસ્ક્રાઇબર એક પાણીની પાઉચ મળશે નહીં. એ હાલે લે હાલો ભાઈ જો ધનજીભાઈ ગાડી લઈને ભાગવાના છે ચલા લે પેલા નહીં અત્યારનું બાકી પીવું શું અહીંથી જો મેં મિત્રો ફાઇનલી આજે પાણી પીર્યું છે મારા હાડી હતા આપણે એને એટલે અમે મહેનત કરીને તો તેને પાયો નહીં તે મેં વિડીયો શરૂ કર્યો ને તે આગું ટપ કરવા મને ખબર પડી ગઈ કા તો ફાઇનલી છે આ પાટા છે આ નાની ગુમલી છે નાના મોટા ગુમલા છે નાના મોટી ગુમલા છે મતલબ લીલા ગુમલા પાટા છે અને આ આપણે હોંડિયા છે બોલે તો આપણે હોંડિયા કહીએ તમે કદાચ ને ઝીંગા કહેતા છો મસ્ત હોંડિયા તાજા તાજા અને પાછા મોટા છે પણ આ તો કેમેરામાં કદાચ ને નાના લાગતા હોય એવું છે લાલ પટોન સફેદ ને ધોળા ઘણા છે હોંડિયા એકદમ મસ્ત છે તો લેવા હોય ને તો આપણે તમે કંઈક સંપર્ક કરો તમને બોડી દેખાડી દઉં તો દેખાય તમને બોડી ટાઈમ જોયેલા હા જરૂર જો બોડી દેખાય છે આ વાદળી કલરનો ડેલો છે આવડો આ ડેલાથી અંદર ડાયરેક્ટ આવી જાવ ને તો અહીંયા શાક મળશે અને મસબાનું નહીં મળે કાંઠાના બંદરનું મળશે હોંડિયા કરેસલા માસેલિયું ગુમલા એવું બધું મળશે એમ જ તે કેલા મેં કહી દીધું પણ કાંઈ વાંધો નહીં મેં કહી દીધું પણ એવું મળશે એ ચોક્કસ તો બધા ધ્યાન લેવું ને અહીંયા પગી જતો ઉષા કોટડા મિત્રો ફાઇનલી મેં કીધું એ પ્રમાણે ઉષા કોટડા આવો ને પોસ્ટર છે રસ્તે બોલે તો થાંભલાઈએ નાલી ડાયરેક્ટ શાક લેવા આવી જાવ અહીંયા શાક હશે ગમે ત્યારે અનલિમિટેડ પૂછી લેજો ગમે એવા શાક છે એમ તમારે લેવાનું છે ને તો મારા હાળી છે ને થોડાક સમયની અંદર ફોન લે ચેનલ બનાવશે હું સપોર્ટ કરવાનો છું ને ચેનલ એની બનાવીને ધબધબાટી બોલાવવાનું છે આપણે માર્કેટમાં પણ હજી થોડીક વાર લાગશે રાહ જોવી પડશે તમારે બધાને એટલે આપણે તો ડાયરેક્ટ ઘરે પહોંચી જાય કોટડા બધા ગયા કોટડે બધી હું જો ને એ બધી તમને જોવા મળશે પણ એ બહુ ધનજીની મોજમાં જોવા મળશે કેમ કે અહીંયા ઠામડો ટોકવાનું શરૂ છે અને વિડીયો બહુ મોટો થઈ જાય તો આપણે ધનજીની મોજ માટે સ્પેશિયલ એક વિડીયો બનાવવાનો હતો તો ફરવા માટેનું કોટડા હું ખાધું હું પીધું તાતા મંદિરે ગયા એ બધી તમને જોવા મળશે ડાયરેક્ટ ધનજીની મોજમાં એ જોઈ લેજો મળશે બીજા નવા વિડીયોમાં જય માતાજી બાય બાય કહી દે બાય બાય કહી દે શું